હેલો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય પૂરું કર્યું હતું ને કક્ષા પરિમાણ વાળું, બરાબર? થોડુંક સ્ટાઇલમાં ચેન્જ કરીએ. અગાઉથી નોંધ તૈયાર કરી છે, સમજી લઈએ. તમે નોંધ કરી લેજો. તમારી ટેક્સ્ટબુકમાં ઉકેલ વિશે સ્પષ્ટ નોંધ નથી, એટલે નોંધ કરજો. તમે સમજવા માટે કામ લાગશે. સૌથી પહેલા તો વિકલ સમીકરણનો ઉકેલ. કોઈ પણ સમીકરણનો ઉકેલ, કોઈ પણ, માની લો કે દ્વિઘાત સમીકરણ તમે ઉકેલો છો, તો એનો ઉકેલ એટલે શું? તો કે સમીકરણનું જે ચલ હોય, મોટા ભાગે એક્સ હોય, પણ ક્યારેક ટી હોય, ક્યારેક વાય હોય. તો એ ચલની કિંમત કે જે સમીકરણનું સમાધાન કરે. બરાબર? દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે દ્વિઘાત સમીકરણનું સમાધાન કરતી ચલની કિંમતો અથવા કિંમત. ક્યારેક બે કિંમત મળે, ક્યારેક એક કિંમત મળે. બરાબર ને? તો એમ વિકલ સમીકરણનો ઉકેલ એટલે શું? તો કે આપેલા કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ એટલે y=fx પ્રકારનું એવું વિધેય. અહીંયા ચલની કિંમત નથી, વિધેય છે. તમે વિકલનનો સાબિતીનો દાખલો ગણ્યો તો આપેલું વિધેય એ એના વિકલિતો સાથે વિકલ સમીકરણનું સમાધાન કરે. તમને યાદ છે એવા કેટલાક સાબિતીના દાખલાઓ આપણે ગણ્યા છે કે જેમાં આપેલા વિધેય પરથી y પરથી આપણે y1 એટલે dy/dx મેળવીએ, y2 એટલે કે d2y/dx2 મેળવીએ, અને પછી સમીકરણની ડાબી બાજુએ એ કિંમતો મૂકીએ, y2, y1 અને y સાદુરૂપ આપીએ, 0 મળી જાય. આવા દાખલા ગણ્યા છે, યાદ કરો. તો એનો અર્થ શું થયો? વિધેય y=fx તેના તમામ વિકલિતો સાથે, તમામ એટલે જેટલા જરૂરી છે, આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે, તો એનો ઉકેલ કહેવાય. બરાબર? હવે ઉકેલના પ્રકાર છે: વ્યાપક અથવા સામાન્ય ઉકેલ, જનરલ સોલ્યુશન, વિશિષ્ટ ઉકેલ અને અસામાન્ય ઉકેલ. તો વ્યાપક ઉકેલ એટલે શું? જો વિકલનનો પાછો એ દાખલાને યાદ કરો. તમે એક વખત વિકલન કર્યું હોય અને પરિણામ સાબિત કર્યું હોય એવો કોઈ દાખલો યાદ કરો. એ પ્રક્રિયાને ઊંધી કરવી હોય તો આપેલા વિધેય પરથી વિકલનની મદદથી પરિણામ મેળવી શકાય. તો પરિણામ પરથી આપેલા વિધેય સુધી જવું હોય તો પ્રતિક્રિયા કરવી પડે ને. પણ વિકલનની પ્રતિક્રિયા એટલે શું? સંકલન. હવે તમે એ પણ શીખી ગયા છો કે અનિયત સંકલન વખતે સંકલન પૂરું કરો ત્યારે તમે સંકલનનો એક અચળ મૂકો છો, સી, જેને આપણે શું કહીએ છીએ? સ્વૈર અચળ. બરાબર? તો વિકલ સમીકરણ આપ્યું હોય જેની કક્ષા 1 અને પરિમાણ 1 હોય, એટલે માત્ર dy/dx વાળું પદ હોય વિકલ સમીકરણમાં, એની ઘાત પણ 1 હોય, તો એક વખત સંકલન કરીને તમે y મેળવી શકો ને. બરાબર? ઉકેલની વાતો પછી કરશું આપણે. અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર આટલું મગજમાં રાખો કે પ્રતિક્રિયા એટલે સંકલન, અને સંકલન કરો એટલે અચળ આવે. હવે જો તમને વિકલ સમીકરણમાં dy/dx આપ્યા હોય એટલે કક્ષા 1 હોય, તો એક વખત સંકલન કરો એટલે y મળે. પણ જો વિકલ સમીકરણમાં d2y/dx2 હોય એટલે વિકલ સમીકરણની કક્ષા 2 હોય, તો એક વખત સંકલન કરો ને, d2y/dx2 નું x ના સાપેક્ષ સંકલન કરો એટલે dy/dx થાય, પ્રતિક્રિયા. અને dy/dx નું પાછું x ના સાપેક્ષ સંકલન કરો એટલે y મળે. તો 2 વખત સંકલન થયું ને, તો 2 સ્વૈર અચળ આવે. એટલે વિકલ સમીકરણની કક્ષા, આ વસ્તુ યાદ રાખજો, વિકલ સમીકરણની કક્ષા અને એના ઉકેલમાં સ્વૈર અચળોની સંખ્યા એ હંમેશા સમાન હોય. વિકલ સમીકરણની કક્ષા અને એ સમીકરણના ઉકેલમાં સ્વૈર અચળોની સંખ્યા એ હંમેશા સમાન હોય. આ વાત યાદ રાખવાની, એમસીક્યુમાં કામ લાગશે. હવે જુઓ, વિકલ સમીકરણનો વ્યાપક અથવા સામાન્ય ઉકેલ એટલે વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વૈર અચળો ધરાવતો ઉકેલ. થઈ ગયું ક્લિયર? ઓકે. વિશિષ્ટ ઉકેલ. તમે ઉકેલ મેળવી લીધો,
તમારા સિલેબસમાં એક ખાનગી વાત કરી દો, કોઈ કહેતા નહીં હો. તમારી ને મારી વચ્ચે જ રાખજો. તમારા સિલેબસમાં ઉકેલની જે જુદી જુદી પદ્ધતિઓ તમે શીખવાના છો, વિકલ સમીકરણના ઉકેલ મેળવવાના થશે, તો આપણા સિલેબસમાં એક કક્ષા એક પરિમાણના વિકલ સમીકરણના જ ઉકેલ છે. હા, ઉકેલની જુદી જુદી પદ્ધતિઓ હશે, જેમ સંકલનની જુદી જુદી પદ્ધતિઓ તમે શીખી ગયા, વિકલનની, લક્ષની અલગ અલગ રીતો શીખા, એમ અહીંયા અલગ અલગ રીત, અલગ અલગ સમીકરણ માટે અલગ અલગ રીત આવશે, પણ એ પ્રત્યેકમાં તમને આપેલું વિકલ સમીકરણ એ એક કક્ષા એક પરિમાણ વાળું હશે. એક કક્ષા હોય એટલે એક વખત સંકલન થાય ને, એક વખત સંકલન થાય એટલે એક સ્વૈર અચળ આવે. તો એ સ્વૈર અચળની કિંમત નક્કી કરવા માટે એવા દાખલા ગણ્યા છે આપણે ને, ટેક્સ્ટબુકમાં જ ગણ્યા છે. હા, સી નું મૂલ્ય નક્કી કરીએ સંકલનના ચેપ્ટર વખતે. યસ, યાદ આવ્યું ને? એક ઉદાહરણમાં હતો ને એક દાખલો સ્વાધ્યાયમાં હતો. મને પેજ નંબર યાદ નથી, દાખલા નંબર યાદ નથી, સ્વાધ્યાય નંબર યાદ નથી, પણ ઉદાહરણ ઉપર જ હતું, નીચે સ્વાધ્યાયમાં એ દાખલો છેલ્લે હતો. તો એ જે કિંમતો છે એને વિકલ સમીકરણની ભાષામાં પ્રારંભિક શરત કહેવાય. તમે સંકલન કરી લીધું, ઉકેલ મળી ગયો, એમાં એક સ્વૈર અચળ છે, સમીકરણના ચલ કોણ? એક્સ અને વાય. તો એક્સ અને વાય ની કિંમત આપી હોય, એ કયા સ્વરૂપે આપી હોય મેં તમને કાઉન્સમાં કીધું છે. એક્સ બરાબર x0 એટલે કોઈ ચોક્કસ કિંમત, ત્યારે y બરાબર y0, એટલે સપોઝ x ઇક્વલ ટુ 1 ત્યારે y ઇક્વલ ટુ -1, અથવા x ઇક્વલ ટુ 0 ત્યારે y ઇક્વલ ટુ +1. આમ એને આમ લખી શકાય. એટલે આમ આપ્યું હોય ને y કાઉન્સમાં x0 બરાબર, એટલે y પછી કાઉન્સમાં જે અચળ મૂલ્ય છે ને એ કોનું છે? x નું. અને આ કોનું મૂલ્ય છે? y નું. એટલે એ સ્વરૂપને ધ્યાનમાં રાખજો, આવશે ત્યારે પાછી વાત કરીશ. તો એ શરતનો ઉપયોગ કરી અને તમે જે સ્વૈર અચળ છે c એનું મૂલ્ય મેળવી શકો. એ ચોક્કસ મૂલ્ય c ની જગ્યાએ મૂકી અને ઉકેલને પાછો લખો, c ના બદલે એનું ચોક્કસ મૂલ્ય, તો એને વિશિષ્ટ ઉકેલ, વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવાય. અસામાન્ય ઉકેલ. અસામાન્ય ઉકેલ એટલે વ્યાપક ઉકેલ જે મેળવો હોય એના પર કોઈ પણ જાતની પ્રારંભિક શરત મૂકી અને એને તમે મેળવી ના શકો, પણ એ વિકલ સમીકરણનું સમાધાન કરે, વિકલ સમીકરણનું સમાધાન કરે, એને વ્યાપક ઉકેલ સાથે કોઈ સંબંધ ના હોય. પ્રેક્ટિકલી હું તમને વાત કરું, તમારી ટેક્સ્ટબુકના દાખલાઓ તમારી પાસે હોય, નોંધ ના હોય તો દર્પણ તો હોય જ ને, હે ને? અને પીડીએફ, વિકલનની પીડીએફ આપી હતી ને? નહોતી આપી? આપી હતી. હવે એમાં સાબિત કરવાના દાખલાઓ, તમે જસ્ટ આટલું અવલોકન કરવાનું છે, ગણવાનું કઈ નથી કહેતો, ચિંતા કરો માં, આટલું અવલોકન કરજો. સાબિત કરવાના જે પરિણામો હોય ને એમાં નજર કરજો, ક્યાંક એવું બને છે, મને ખબર છે. સાબિત કરવાનું પરિણામ છે ને એ સરખું હશે બેયમાં. સપોઝ આવું હોય 1 - x² × y2 - xy1 = m²y, પણ એનું વિધેય છે ને જુદું હશે. વિધેય એટલે શું થયું અહીંયા? ઉકેલ. અને સાબિત કરેલું પરિણામ શું થયું? વિકલ સમીકરણ. હવે એ બે વિધેય જુદા છે, એટલે આના એક ઘાતાંકીય વિધેય છે અને બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, આવી ગોઠવણ છે માની લ્યો કે, પણ બેયના પરિણામ, સાબિત કરેલા પરિણામ સરખા છે. તો એક વિધેય પરથી બીજું વિધેય મેળવી શકો તમે નહીં, કારણ કે બે અલગ પ્રકારના વિધેય છે, બરાબર ને? તો એમાં એકને તમે વ્યાપક ઉકેલ કહો ને તો બીજો વિશિષ્ટ ઉકેલ થાય. ગમે તેને એકને વ્યાપક ઉકેલ કહી શકો, બીજો એને વિશિષ્ટ ઉકેલ થાય. વિશિષ્ટ ઉકેલ એટલે અસામાન્ય ઉકેલ એટલે જેને વ્યાપક ઉકેલ સાથે કોઈ સંબંધ નથી, પણ એ પોતાની રીતે સ્વતંત્ર રીતે વિકલ સમીકરણનું સમાધાન કરે છે. બરાબર? ઓકે. આ નોંધ એ તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાની છે, એટલે હજુ થોડીક વાર હું રાહ જોઉં છું. બાકી હોય અથવા 5-10 સેકન્ડ વિડીયો ચાલે તો તમે એને સ્ટોપ કરી, પોઝ કરી અને નોંધ કરી શકો. એ વ્યવસ્થિત નોંધ તમારી ટેક્સ્ટબુકમાં તમને નહીં મળે, બરાબર છે? તો
તમે એ સ્ટોપ કરી, થઈ ગયું ફોકસ બરાબર? ઓકે, સ્ટોપ કરીને એની નોંધ તમે કરી લેજો. આપણે દાખલાઓની વાત એ શરૂ કરશું. એક ઉદાહરણ એ આપણે કક્ષા પરિમાણમાં કર્યું હતું, એટલે આપણી વાત ઉદાહરણ 2 થી શરૂ થશે. ઉદાહરણ 2, રકમ નહીં લખું. વિધેય y ઇક્વલ ટુ e−3x એ વિકલ સમીકરણ d2y/dx2 પ્લસ dy/dx -6y ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે તેમ ચકાસો. એ ચકાસીએ, પણ ભેગી થોડીક આ ઉકેલની વાતો સમજતા જઈએ. તમે જુઓ, વિકલ સમીકરણ છે ને કક્ષા કેટલી લીધું કે 2, પણ જે ઉકેલ છે એમાં એક પણ સ્વૈરચળ નથી, એટલે એ છે ને વિશિષ્ટ ઉકેલ થયો. ખરેખર વિકલ સમીકરણની કક્ષા 2 હોય તો 2 સ્વૈરચળ હોવા જોઈએ, તો એ વ્યાપક ઉકેલ થાય. ઉદાહરણ 3 ની રકમ જુઓ. બીજું ઉદાહરણ ગણવાનું છે, ગણું. AB belongs to R માટે વિધેય y ઇક્વલ ટુ a cos x પ્લસ b sin x એ વિકલ સમીકરણ d2y/dx2 પ્લસ y ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે ચકાસો. ત્યાં જુઓ, વિકલ સમીકરણની કક્ષા 2, પણ તમને જે વિધેય આપ્યું છે એમાં 2 સ્વૈરચળ છે, a અને b. તો ઈ છે ને એ વ્યાપક ઉકેલ છે, એ વ્યાપક ઉકેલ છે. પેલા ઉદાહરણમાં, એટલે 2 નંબરના ઉદાહરણમાં એ વિશિષ્ટ ઉકેલ કહેવાય, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનો સ્વૈરચળ નથી મૂકેલો. y ઇક્વલ ટુ, એટલે આમ જુઓ ને તો વળી પાછા વિકલનના સાબિતીના દાખલાઓ ગણીએ છીએ એવું થશે. એટલે હું રકમને શોર્ટમાં લખી શકાય ઝડપથી, એટલે આ રીતે લખું છું. ઘાતાંકીય વિધેયની વાત આવે, વિકલનનું ચેપ્ટર યાદ કરો, સીધું પરિણામ નથી મળતું. y પરથી dy/dx અને d2y/dx2 મેળવી અને કિંમત મૂકીએ છીએ. સીધી ગોઠવણ થોડી હાર્ડ પડે છે, અઘરી પડે છે. એટલે y ઇક્વલ ટુ e−3x આમ આપ્યું છે, તો dy/dx x નો સહગુણક ગુણાકારમાં આવશે ને, -3 e−3x, પાછું વિકલન d2y/dx2 વળી પાછા -3 ગુણાકારમાં આવે, એટલે 9 ઇન્ટુ e−3x. હવે જે વિકલ સમીકરણ છે ને, જેનો આ ઉકેલ છે એમ સાબિત કરવું છે, એટલે કે એનું સમાધાન કરે છે, એની ડાબી બાજુ આ કિંમતો મૂકતા જશું. 9 e−3x -3 e−3x -6 ઇન્ટુ y e−3x થઈ ગયું 0. તેથી આપેલું વિધેય એ આપેલા વિકલ સમીકરણનો આમ તો ઉકેલ છે એમ લખી નાખીએ તો ચાલે, પણ આપણે ચર્ચા કરતા હતા ને એટલે એ લખો નહીં તો ચાલે. વિશિષ્ટ ઉકેલ શું કામ કીધો એ તમે સમજી ગયા ને, એમાં એક પણ સ્વૈરચળ નથી. એટલે ખરેખર તો વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વૈરચળ હોવા જોઈએ ત્યારે એને વ્યાપક ઉકેલ કહેવાય.
ત્રીજું ઉદાહરણ જોઈએ. y equal to a cos x plus b sin x implies d2y by dx2 plus y equal to 0. શબ્દોમાં રકમ નથી લખતો, તમે ટેક્સ્ટમાં જોતા જાજો. શોર્ટમાં આપણે વિધેય અને એટલે ઉકેલ અને વિકલ સમીકરણ, આપેલું વિધેય y equal to fx પ્રકારનું વિધેય અને એનું વિકલ સમીકરણ બે લખીએ છીએ. dy by dx ગણીએ માઇનસ a sin x પ્લસ b cos x. પાછું વિકલન કરીએ આપણે, d2y by dx2 સુધી પહોંચવાનું છે ને. માઇનસ a cos x માઇનસ b sin x. આ કિંમત ત્યાં મૂકો d2y by dx2 અને y. d2y by dx2 અને y ની કિંમત ડાબી બાજુ મૂકો, જેમાં આમાં મૂકી તોય ચાલે. અને નહીતર આ બે પદમાંથી તમે માઇનસ નિશાની કોમન કાઢી લ્યો ને, એટલે ઈ y થઈ ગયું. તમે આપેલું સમીકરણ અહીંયા ગોઠવી દો ને તો પણ ચાલે. તો d2y by dx2 પ્લસ y ઇક્વલ ટુ 0. તો આપેલું વિધેય એ આપેલા વિકલ સમીકરણનો કેવો ઉકેલ છે? કૌંસમાં વ્યાપક. એ તમારી મારી વચ્ચેની ખાનગી વાત છે, એ લખવાનું નથી, ખાલી તમને હું ઓળખાણ કરાવું છું. એટલે આપણી વચ્ચે વાત સીમિત રાખજો, કોઈ જાણી ના જાય. સારું, ચાલો સ્વાધ્યાય 9.2. પ્રશ્ન 1 થી 10 માં આપેલા વિધેયને સ્પષ્ટ અથવા ગૂઢ રીતે, એટલે વિધેય જે આપ્યું હોય તે અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. મને એમ કે હું આરસ કરું છું, રકમ લખવામાં આવે. જુઓ સ્વાધ્યાય પેજ નંબર 322, 322 પેજ ઉપર જુઓ રકમ કેમ આપી છે. y equal to e raised to x plus 1. ડબલ ટપકાવું કામ? ઇમ્પ્લાઇઝ જ કરો ને, આના પરથી જ મળવાનું છે. હા, y ડબલ ડેશ માઇનસ y ડેશ ઇક્વલ ટુ 0. ઘાતાંકીય વિધેય હોય ને ત્યારે ગોઠવવાનો બહુ પ્રયત્ન બને ત્યાં સુધી ના કરવો. બધા મૂલ્યો મેળવીને કિંમત મૂકી દેવી, એ હેલું પડે. y ડેશ એટલે e રેઝ ટુ x, તો y ડબલ ડેશ તો e રેઝ ટુ x જ થાય ને. એક વખત 1 નું વિકલન 0 થયું પછી e રેઝ ટુ x તો ચાલ્યું જ આવશે. હવે તમે એને y ડેશ એ કહી શકો, અથવા આમ ડાયરેક્ટ બહુ અઘરું છે કા, તો પછી અને તેથી આપેલું વિધેય એ આપેલા વિકલ સમીકરણનો, આપણે વાત કરશું હવે, દર વખતે લખશું નહીં હો, કેવો ઉકેલ છે, વિશિષ્ટ કે વ્યાપક? તો કે વિશિષ્ટ. શું કામે? એમાં સ્વૈરચળ નથી, એટલે એમાં એક પણ સ્વૈરચળ નથી. બીજા ઉદાહરણ જેવું થઈ ગયું. બીજો દાખલો, y equal to x square plus 2x plus c implies y dash minus 2x minus 2
ઇક્વલ ટુ 0. y ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ c આમ આપ્યું છે, તો y ડેશ એટલે 2x પ્લસ 2 થયા ને, મજા આવી જાય એવું છે ને. y ડેશ. હવે એક કામ કરવાનું છે તમારે, 11મા ધોરણમાં ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, એમાં દરેક દાખલામાં છેલ્લે તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલું વિધાન સત્ય છે બધું પછી તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલું સૂત્ર ખરું છે. પછી આપણે દરેક દાખલામાં નહોતા લખતા, તમારે ભૂલીને જ જવાનું, આ તમારે દરેક દાખલાના અંતમાં લખવાનું છે. હું સમય બચાવવા માટે નહીં લખું, તમે ભૂલતા નહીં. એવું લાગે તો હું અહીંયા એરો કરતો જવા, અને ઈ એરો અહીંયા કરતો, એટલે તમે છેક સુધી યાદ રાખજો. બધા દાખલામાં સેટ થઈ જાય વાત આપણી એટલે હું નીચે એરો કરી દઈશ. એ એરો એટલે ત્યાં છે, એ તો હમણાં સાફ થઈ જશે, પણ તમારી યાદીમાં રાખજો. ઓકે. ત્રીજું, y ઇક્વલ ટુ cos x plus c implies y dash plus sin x equal to 0. ઓકે, y equal to cos x plus c આપ્યું છે, તો y dash શું થશે? માઇનસ sin x. આ લોકોએ હાવ રમત ચાલુ કરી છે, જુઓ તો ખરા. હાવ આવું હોય 12મા ધોરણના છોકરાઓ માટે આવા દાખલા મૂકવાના, ટાઈમ પાસ. એરો શેનો યાદ આવી ગયું ને? ઓકે. ચોથું, y ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર implies y dash equal to xy છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. વર્ગ કરીને વિકલન કરવું હોય તોય છૂટ, ડાયરેક્ટ વિકલન કરવું હોય તોય છૂટ, તોય થઈ જશે. અઘરા અઘરા સાબિતીના દાખલા તમે ગણી ગયા છો, આ કાંઈ નથી. y ડેશ રૂટનું વિકલન એટલે 1/2 રૂટ ગુણ્યા 1 પ્લસ એક્સ કરનું એટલે 2x. તો y ડેશ શું મળ્યું? x ના છેદમાં રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. x ના છેદમાં રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર ને xy અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર કેમ કરવા? થઈ જાય ને. ઉપર નીચે તમે રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર વડે ગુણી નાખો એટલે છેદમાંથી રૂટ નીકળી ગયું. આવું તો અનુબદ્ધ કરણી જેવું કામ ઘણી વખત તમે કર્યું છે, યાદ કરો. પણ એ રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે જ y છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે એરો. પાંચમો દાખલો, y ઇક્વલ ટુ ax. અરે વાહ, બહુ મોટું વિધેય આપ્યું છોકરા. ઇટ ઇમ્પ્લાઇઝ xy ડેશ ઇક્વલ ટુ y, x નોટ ઇક્વલ ટુ 0. સરસ. y ઇક્વલ ટુ ax, તો y ડેશ ઇક્વલ ટુ a. x વડે ગુણીએ બે બાજુ એટલે શૂન્યેતર છે કીધું જો. પણ ax એટલે તો y ને, આપેલી રકમ પરથી ax એટલે y.
ત્યાં જતા રહીએ. ઓલું એરો વાળું વાક્ય યાદ રાખી લેજો. તો xy ડેશ ઇક્વલ ટુ y પતી ગયું. એરો 6 નંબર y ઇક્વલ ટુ x sin x અને તમારે ગોઠવણ કરવાની છે xy ડેશ ઇક્વલ ટુ y પ્લસ x into under root x square minus y square. y equal to x into sin x આમ આપ્યું છે. પેલા y ડેશ તો ગણી લઈએ પછી જોયું જશે. x into cos x plus sin x. એને x વડે ગુણી નાખીએ એટલે x સ્ક્વેર cos x પ્લસ x ઇન્ટુ sin x એટલે એ તો y થઈ ગયા ને. પછી x સ્ક્વેર cos x માંથી x લઈ લ્યો એટલે x cos x વધશે અંડર રૂટ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હવે એ ગોઠવણ કરતા તમને ન ફાવે, નહીં કરવાની, ડોન્ટ વરી. ડાબા ને જબા બે એકારે ગણી લેવાના. અને રોલ નંબર 1 કરી દો. બરાબર. y પ્લસ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એનું સાદુરૂપ આપી દો. y ની કિંમત શું? તો કે x ઇન્ટુ સાઇન એક્સ પ્લસ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ x ઇન્ટુ સાઇન એક્સ. આમાંથી એક્સ સ્ક્વેર ને 12 લઈ લ્યો એટલે x થશે ને, અને 12x છે એટલે ગુણાકારમાં આવશે તો એક્સ સ્ક્વેર એટલે રૂટમાં વધશે 1 માઇનસ સાઇન સ્ક્વેર. તો x ઇન્ટુ સાઇન એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ. તો 1 અને 2 પરથી xy ડેશ ઇક્વલ ટુ y પ્લસ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એરો છઠ્ઠો દાખલો, સોરી 7મો. xy equal to log y plus c implies y dash equal to y square upon 1 minus xy. ગુડ વિધેય કહેવાય ને. xy equal to log y plus c. વિકલન કરીએ x into y dash plus y into 1 log y નું વિકલન 1 upon y y dash plus 0. y dash વાળા બે પદ ભેગા કરવા છે. y વાળું પદ અહીંયા રહેવા દઈએ. એટલે શું થશે? આમ તમે સાઈડ તો સમજી શકો ને આડાવડી કે નહીં? 1 upon y minus x into y dash equal to y. અહીંયા લસા લઈ લે પછી સામે મોકલીએ. એટલે હું સીધું પરિણામ થઈ ગયું. ઓલું ત્યાં છે જ મેં એવડું મોડું y ઉપર ગુણાકારમાં આવી જાય ને.
તો y ડેશ ઇક્વલ ટુ y² અપોન 1 માઇનસ xy. ડન છે ને? એરો કરી દઈએ. ઓકે, ચાલો 8મો દાખલો જોઈએ. y માઇનસ cos y ઇક્વલ ટુ x. સાબિત કરવાનું પદ થોડુંક મોટું લખ્યું છે, કાંઈ વાંધો નહીં, એમાં બીવાનું ના હોય. y sin y પ્લસ cos y પ્લસ x ઇન્ટુ y ડેશ ઇક્વલ ટુ y. આપણી પાસે એક સરળ રસ્તો બીજો જ, બીવાનું શું કામ નહીં આમાં? માની લ્યો કે તમે વિકલન કર્યું, ગોઠવણ નથી થતી, ઓકે, ડાબા બરાબર જબા, હમણાં આપણે કર્યું. સમય બગાડવાનો જ નહીં, બે વસ્તુ મંજૂર માનીએ છે, ટેક્સ્ટબુક માનીએ છે. ડાબા જબા સરખા કરી દો તો પણ ચાલે. એટલે ખોટો સમય બગાડવાનો જ નહીં, ગોઠવાય, સેજે સેજે ગોઠવાતું જાય તો ઠીક છે, નહીં તો ડાબા બરાબર જબા. ઓકે, y માઇનસ cos y ઇક્વલ ટુ x આમ આપ્યું છે. y ડેશ પ્લસ sin y ડેશ ઇક્વલ ટુ 1. બરાબર? તો y ડેશ કૌંસમાં 1 પ્લસ sin y ઇક્વલ ટુ 1 આમ મળ્યું ને. હવે આનું સાદુરૂપ કરવું છે, આપણે કરી નાખીએ. y ડેશ બરાબર 1 અપોન 1 પ્લસ sin y sin y પ્લસ cos y પ્લસ x ઇન્ટુ y ડેશ. y sin y માં તો કઈ કિંમત મૂકવાની નથી થતી, cos y માં નથી મૂકવી, x ની કિંમત મૂકવી છે. એમાં શું છે, આપણો જવાબ y માં જોઈએ છે, એટલે પહેલા તો x ની કિંમત મૂકશું. y માઇનસ cos y અને y ડેશ ની કિંમત મૂકશું 1 અપોન 1 પ્લસ sin y. એટલે cos y વાળું પદ ઉડી ગયું, y sin y પ્લસ y વધ્યા ને, y કોમન, sin y પ્લસ 1, ઈ પદ એમને જ રહેવા દીધું બહાર, કાંઈ કર્યું નથી એમાં. શું થઈ ગયું? y. નવમો દાખલો, x પ્લસ y, સોરી, x પ્લસ y ઇક્વલ ટુ tan ઇનવર્સ y implies y square y dash plus y square plus 1 equal to 0. આવી ગોઠવણ એ લઈ આવવાની છે. હા, એરો આગળના દાખલાનો હતો છોકરાઓ. યસ. ચલો, x પ્લસ y ઇક્વલ ટુ tan ઇનવર્સ y, વિકલન કરીએ. 1 પ્લસ y ડેશ ઇક્વલ ટુ tan ઇનવર્સ y નું વિકલન 1 અપોન 1 પ્લસ y સ્ક્વેર ગુણ્યા y નું વિકલન થાય ને y ડેશ. લગભગ ગોઠવાઈ ગયું એમ માનો ને, નથી લાગતું? y સ્ક્વેર ઇન્ટુ y ડેશ, આ બાજુ તો પદ લઈ આવીએ પછી જોયું જશે.
તેથી 1 પ્લસ વાય ડેશ ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ વાય ડેશ વાય સ્ક્વેર 1 થી ગુણીએ વાય સ્ક્વેર થી ગુણ્યા બસ પ્લસ વાય સ્ક્વેર વાય ડેશ હવે 1 થી ગુણીએ પ્લસ 1 પ્લસ વાય ડેશ ઇક્વલ ટુ વાય ડેશ જુઓ જી બે બાજુથી વાય ડેશ ઉડાડી દઈએ અને તમારે જે ગોઠવણ કરવાની છે એ પ્રમાણે પદ આપી દઈએ વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0. 10મી રકમ y ઇક્વલ ટુ અંડર રૂટ a square minus x square implies x plus y divided by dx equal to 0. આપણને y equal to under root a square minus x square આમ આપ્યું છે divided by dx ગણીએ રૂટનું 1/2 રૂટ અને a square minus x square નું વિકલન minus 2x y થી ગુણીએ 2 ઉડાડી દો y dy by dx equal to minus x upon તમે એને ડાયરેક્ટ y કહી દીધા હોત તોય ચાલત એવું કરીએ આપણે ચલો તમારે લખવાનું ઓછું થાય ને હું તો સાફ કરી નાખીશ તમે બોલપેનથી લખ્યું હોય તો સાફ નહીં કરી શકો ને એને સીધા y કહી દઈએ એ સિમ્પલ ગોઠવણ છે તો dy by dx 2d ગયા માઇનસ x upon y ડન y થી ગુણો પછી x આ બાજુ લઈ લ્યો ઇઝીલી પતતું હોય તો લાંબુ શું કામ કરવું જોઈએ બરાબર ને એરોને પાછા ભૂલી જતા નહીં હો એ બધાય એરો શું છે યાદ આવી ગયું ને લખવાનું આ બી તમે જેટલું લખો જેટલું આવડે એટલું વ્યવસ્થિત કરવાનું એટલે શું છે કે નાની નાની ભૂલો રહેતી હોય એક્ઝામ વખતે એક્ઝામના ટેન્શનમાં ઘણી બધી નાની ભૂલ તમારાથી થઈ જતી હોય અહીંયા અમારાથી નથી થઈ જતી વચ્ચે વચ્ચે ક્યારેક તો એવી નાની નાની ભૂલો છે ને એ તમે વ્યવસ્થિત રજૂઆત કરતા હો ને તો લેટ ગો કરવામાં આવે પણ તમે પછી હાવ વેઠ ઉતારતા હો તો પેપર જો આવડે વેઠ ઉતારે તમે રફ કામ કરીને આવો તો પછી ફેરવર્ક ના કરે એ રફ કામ જ કરે સીધી વાત છે ને 11મો MCQ કક્ષા પરિમાણ MCQ હશે તો ગણતરી નહીં આવે સમજવાની વાત આવશે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેરચળની સંખ્યા 4 વિકલ સમીકરણની કક્ષા અને એના ઉકેલમાં વ્યાપક ઉકેલમાં સ્વેરચળોની સંખ્યા એ હંમેશા સરખી હોય તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેરચળની સંખ્યા ભાઈ વિશિષ્ટ ઉકેલમાં સ્વેરચળ ના હોય સ્વેરચળની કિંમત મૂકો પછી જ વિશિષ્ટ ઉકેલ કહેવાય એટલે એમાં સ્વેરચળની સંખ્યા કેટલી 0 તો બેયનો જવાબ બી થશે 9.2 છે લે ને બેયમાં ડી છે તો આપણે સાચા હે ને હા છે 11D 12D ઓકે અહીંયા આપણો આ ટોપિક પૂરો થયો પેજ નંબર 322 ઉપર 9.4 આર્ટિકલ વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના એ આ વર્ષ પૂરતો તમારા અભ્યાસક્રમમાંથી કેન્સલ થયો છે અને એની સાથે એ ટોપિક કેન્સલ કર્યો છે ઉદાહરણ 4, 5, 6, 7, 8 અને સ્વાધ્યાય 9.3 આખું એ કેન્સલ થયું છે પછીથી પાછું બધું ભણવાનું છે સાથે સાથે કેન્સલની યાદીમાં આપણે પ્રકીર્ણમાં કાંઈ હોય ને તો એ જોઈ લઈએ એટલે એક સાથે ચર્ચા પૂરી થઈ જાય સુરેખ વિકલ સમીકરણ યસ પેજ નંબર 339 પેજ નંબર 339 સુરેખ વિકલ સમીકરણ
એ ટોપિક કેન્સલ કર્યો છે. એ ખોટું થયું છોકરાઓ. સુરેખ વિકલ સમીકરણ છે ને બહુ સરળ છે એના ઉકેલની રીત, પણ હવે નીકળી ગયું. આપણે શું કરીએ? પેજ નંબર 19, સોરી, ઉદાહરણ નંબર 19, 20, 21, 22, 23, સ્વાધ્યાય 9.6 એ કેન્સલ. પ્રકીર્ણ ઉદાહરણોમાં 25 નંબરનું ઉદાહરણ કેન્સલ, 28 નંબરનું ઉદાહરણ કેન્સલ. પ્રકીર્ણ સ્વાધ્યાય 9માં દાખલો 3, 5, 12, 13 અને 17. પ્રકીર્ણ સ્વાધ્યાય 9 દાખલા નંબર 3, 5, 12, 13 અને 17 આટલું કેન્સલ કરવાનું છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ટાઈમ મળશું ને ત્યારે ઉકેલ મેળવવાની વાત શરૂ થઈ જશે. ટૂંકમાં આપણી ગાડી હવે હાઈવે ઉપર આવી જશે. ગ્રામ્ય રસ્તાઓ પૂરા થઈ ગયા, આપણે હાઈવે ઉપર ચડી જશું. સમીકરણ ઉકેલ આપણો મેઇન હેતુ એ છે આ ચેપ્ટરનો. બધા એમસીક્યુના પ્રશ્નો છે, બરાબર છે, એટલે આવતા વખતે આપણે ઉકેલની ચર્ચા. એટલે બે જ પ્રકારના ઉકેલ તમારે ભણવાના રહ્યા છે. એ વાત અત્યારે નામ નથી દેવા, કાલ વાત.